આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે 5 મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ। તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની જાહેરાત। આણંદ જિલ્લામાં ગતરોજ થયેલા અતિ ભારે વરસાદને પરિણામે સર્જાયેલ સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જિલ્લાના 5 માર્ગો પરથી પાણીનો પ્રવાહ જતો હોય અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। આ રસ્તાઓ પરથી પાણીનો પ્રવાહ પસાર થવાના કારણે વાહન ચાલકોની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને આ સ્થિતિને જોતા તારાપુર, બોરસદ, સોજિત્રા અને પેટલાદ તાલુકાના અસરગ્રસ્ત મકાનો પર વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે અને નાગરિકોની સુરક્ષા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવીએ જણાવ્યું કે તારાપુર તાલુકામાં ખાકસર ક્રોસિંગથી કાનાવાડા રોડ પર પાણી ફરી વળતા આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। તેવી જ રીતે બોરસદ તાલુકામાં રાજવિરસદ રોડ અને પેટલાદ તાલુકામાં દંતાણી, ફાંકણી, ભાટીયેલ રોડ પર પાણીનો પ્રવાહ વહેતો હોવાથી વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી છે। આ ઉપરાંત વડતાલ, વલેટવા, ચાંગા, મલાતજ, ડભોઈ રોડ તેમજ તારાપુર તાલુકાના જીણાજપાદરા રોડ પર પણ ઓવરટોપિંગની સમસ્યા સર્જાતા માર્ગો તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, સિયોરાજ સુખભાઈ।